સીતારામ બધાઈને। આજે મંગળવાર અને વાગી ગયા છે 6:10। બેહી ગઈ એક બાદ દમ ઢાકલું થઈ ગયું અને છાટુડિયા આવે છે। ભેગો પવન છે એટલે વરસાદ તો નહીં આવે, ઉડી જાહે, પણ હવે સીઝન 15 જૂનથી ચોમાસું બેસી ગયું એટલે હવે આવે તો બહુ સારું। પર્જન્ય દેવ કહેવાય, વરસાદના દેવ ઇન્દ્રદેવ છે ને, એને પર્જન્ય દેવ કહેવાય। સંસ્કૃતમાં પર્જન્ય નામ છે એનું। ભગવાનને પ્રાર્થના કરીએ પર્જન્ય દેવને કે માતા ધરતીને તૃપ્ત કરે અને આપણી ગરમીને થોડીક ઓછી કરે। પાણી વિના જીવન નકામું છે। પાણીનો ઉપયોગ કરીએ ને ત્યારે વિચારીને કરીએ, બહુ કારણ વિનાનું ન જવા દઈએ। પાણી અને વાણી વિચારીને વાપરીએ ને તો જીવન બહુ સુખદ બને। આપણે કહીએ ને કે બહુ બોલાય નહીં। માણસ એ એવી પ્રકૃતિનું એક જીવ છે કે કોઈ એની પ્રશંસા કરે તો એ આસમાનમાં ઉડવા માંડે અને કોઈ નિંદા કરે તો એ જમીન ઉપર પડી જાય, ભાંગી તૂટી જાય। આપણે જ્યારે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ આ બધા સોશિયલ મીડિયાના માધ્યમો છે એની સાથે જોડાયા હોય, વિડીયો બનાવતા હોય, વિડીયોની અંદર આપણને જે કન્ટેન્ટ ફાવતું હોય એ આપણે પ્રસ્તુત કરતા હોય, એ આ પૃથ્વી પરના બધા લોકોને અનુકૂળ જ આવશે એવું જરૂરી તો નથી। ઘણાને ગમે, ઘણાને ના ગમે। ગમશે એ પ્રશંસા કરશે અને નહીં ગમે એ તમારા વિશે બે શબ્દ બોલશે। જ્યારે કોઈ પ્રશંસા કરે તો આકાશમાં ઉડી અને ફૂલી જવાની જરૂર નથી, અને નિંદા કરે ત્યારે જમીન પર પડી જવાની જરૂર નથી। લોકો જે છે એ તો વારંવાર બદલતા રહીએ છે। ભગવાન જો પ્રાર્થના ના સાંભળે અને ઈચ્છા ના પૂરી થાય ને તો લોકો ભગવાનને બદલાવી નાખે છે। તો આપણે કઈ વાડીના મૂરા છીએ? એટલે આપણા હૃદયની ચાવી, આપણા મગજની ચાવી, આપણો રિમોટ કંટ્રોલ એ બીજા લોકોના હાથમાં આપી દઈએ એ તો એક ગુલામી કહેવાય, ગુલામી માનસ। તો આપણે આપણી આઝાદી ક્યારે મેળવશું? દેશ આઝાદ થયો એને વર્ષો થઈ ગયા, 47માં આઝાદ થયો, 1947માં, પણ આપણું મન આઝાદ કોઈ દિવસ જીવનથી લઈ અને સમજણથી લઈને મૃત્યુ સુધી નથી થતું। આપણે કોઈ વાવા 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 કરે ને એમાંય જે છે ને 19 વર્ષ, લગભગ 13 વર્ષથી લઈ અને 40 વર્ષ સુધી તો જે છે ને આપણે કોઈ પ્રશંસા કરે ને ત્યારે ખૂબ મજા જ આવે। બીજાને પ્રશંસા કરે ને એવી રીતે જીવન જીવવા માંગતા હોઈએ। બધા પ્રશંસા ના કરે ને ત્યારે કોક આપણી વાત કરી લે ને ત્યારે આપણને જરાય અનુકૂળ આવતું નથી, ગમતું નથી। પછી ધીમે 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 સત્ય આપણને સમજાવવા માંડે। 45 ઉંમર વટાવી ગયા, 45 પછી તો સાવ કે જીવનનું એક જ સત્ય છે કે ઈશ્વરે આપણને આ માનવ દેહ આપ્યો છે અને આ માનવ દેહ માત્ર ને માત્ર આપણો છે। આ પૃથ્વી પર સ્વતંત્ર રીતે અને બધું જ આપણને ગમતું કરવાની પૂર્ણ જવાબદારી આપણી છે। આપણે આપણી જાતને સુખી રાખવાની છે। જો એક આપણે નાના હતા ને ત્યારે આપણે સુખી રાખવાની સંપૂર્ણ જવાબદારી માતા પિતાની હતી। ધીમે ધીમે માતા આપણે મોટા થઈ ગયા, એમાં દીકરી હોય તો સાસરે વહી ગઈ, પછી આપણે આપણી જાતને સુખી રાખવાની છે, ખુશ રાખવાની છે। આપણે આનંદ આવે એ કાર્ય કરવાનું છે। આપણને મજા આવે તો મોબાઈલ જોઈએ, આપણને મજા આવે તો મને મજા આવે વિડીયો બનાવવાની તો હું વિડીયો બનાવું, મને ફરવા જવું ગમે તો હું ફરવા જાઉં, મને સારું ખાવાનું ભાવે છે હું સારું જમવાનું બનાવું, મને કૂતરાઓ સાથે પ્રેમ છે હું એની સાથે રહું। આ મારું જીવન છે। એક વાતનું ધ્યાન આપીએ કે આપણે જે કાર્ય કરીએ છીએ ને એ કાર્ય પ્રભુની નજરમાં સત્ય હોવું જોઈએ। બસ પછી આ પૃથ્વી પર લોકો આપણને સારા કહે, ખરાબ કહે, આપણી વાતો કરે, આપણી નિંદા કરે, આપણને કદાચ જમીન પર રોંગતા કરવાના પ્રયત્ન કરે, છતાં પણ આપણા ઉપર એની ના અસર થાય તો તમે આઝાદ છો। અન્યથા તમારી પાસે અબજો રૂપિયા હોય અને તમારા માનસ પટલ ઉપર બીજાના વાક્યોની અસર થવા માંડે અને તમારું મન ગુસ્સે થાય અને ક્રોધિત થવા લાગે અને તમે શબ્દોની જે છે એ રેલમ છેલમ કરવા માંડો તો આપણા માનસ પટલ એ બીજાનું ગુલામ બની ગયું છે। એક કન્ટેન્ટ આવે છે રોસ્ટિંગ। હું વિડીયો બનાવું
એટલે મારા ઉપર બીજા રોસ્ટિંગ કરે, બીજા વિડીયો બનાવે તો હું એના ઉપર રોસ્ટિંગ કરું. આ રોસ્ટિંગ શું છે? એ એક પ્રકારનું બીજાને હેરાન કરવાની અથવા તો એક બીજાને નીચા દેખાડવાની એક પ્રોસેસ છે. પણ એ રોસ્ટિંગ કરનારાઓ જે છે એનું કન્ટેન્ટ છે, એ એના ઉપર વિડીયો બનાવે છે, તો એના ઉપર આપણે ગુસ્સે ન થવું જોઈએ. રોસ્ટિંગ કરનારે પણ એક ધ્યાન રાખવું જોઈએ કે કન્ટેન્ટનું જ રોસ્ટિંગ કરાય, એની અંદર પર્સનલ ન જવાય, કોઈની ફેમિલી વિશે, કોઈના ઘર વિશે, કોઈના જીવન વિશે. બીજાના હૃદયને તકલીફ પહોંચાડી અને જે રોટલો આપણે કમાઈએ છીએ એ આપણે ક્યારેય પચે નહીં. આ વાત જે છે એ 100% હૃદયની અંદર બેસાડી દેવાય. એક નર્સ હતી, નર્સ, અને એ લગભગ પોતાના જીવનના 24-25 વર્ષ જે છે એ એવા પેશન્ટો સાથે એણે પસાર કર્યા અને એણે એક બુક લખી, એનું નામે મને કંઈક યાદ છે પણ અત્યારે હું વાંચતી ત્યાં છે. હું છે ને નવરી હોય ને ત્યારે ગૂગલ પાસેથી અમુક નવું વાંચતી હોય મેળવીને મોબાઈલમાં. નર્સનું નામ હું ભૂલી ગઈ. 22 વર્ષ સુધી એણે પોતે એની ડ્યુટી કરી અને પોતે અનુભવ લખતી ગઈ ને પછી એણે એક બુક બહાર પાડી. આ બુક એની પોતાની નહોતી, લખાણ એનું હતું, પણ અનુભવો જે છે એ પેશન્ટના હતા. એના દુઃખ દર્દ ભરેલી કહાની હતી. આ દુઃખ દર્દ ભરેલી કહાનીમાં એણે શું લખ્યું હતું ખબર છે? આ ઇંગ્લિશમાં છે આ બધી બુક, પણ હું તમને એનું ટ્રાન્ઝેક્શન કહું કે જેટલા પેશન્ટ સાથે મારી ચર્ચા થઈ, એ નર્સ એમ બોલતી હતી કે જેટલા પેશન્ટો સાથે મારી ચર્ચા થઈ એ પેશન્ટોની એક જ કમ્પ્લેન હતી કે હું આટલા રૂપિયા કેમ ન કમાઈ શકું, મારે કેમ આટલા ગાડી બંગલા નહોતા, મારે કેમ આટલા ધન દોલત ન થઈ, આટલું બધું કેમ મારે ન થયું. એની એક જ ફરિયાદ હતી કે હું મારા માટે કેમ ન જીવી, કે મારા માટે કેમ ન જીવી. મારા જીવનના પૂર્ણ કાળ દરમિયાન મેં માત્ર ને માત્ર બીજાને ખુશ કરવા માટે જ જિંદગી જીવી. હું આમ કરીશ તો આને નહીં ગમે, હું આવું કરીશ તો આને નહીં ગમે, હું આમ કરીશ તો આને મજા નહીં આવે. આમને આમ બીજાને ખુશ કરવામાં મેં મારું જીવન પૂર્ણ કરી નાખ્યું. અને ત્યાં તો જે છે એ કોઈ બહુ પૂર્ણ રીતે તો ખુશ થયા નહીં. મારી નોટિસ આવી ગઈ. આજે હું પથારીમાં પડ્યો કે પડી છું, પણ જો પુરુષો ને સ્ત્રીઓ બધાના એણે નોટિસ લખી હતી કે મારી જિંદગી તો મેં ક્યારેય જીવી જ નહીં. સરળ આપણી જિંદગી સેમ એના જેવી જ તમારી અને મારી જિંદગી છે. અત્યારે મારા જેવડી જે ઉંમરની સ્ત્રીઓ હોય છે એ એવા પ્રકારની સ્ત્રીઓ છે કે આપણે સાસરે આવ્યા ને ત્યારે સાસુના રાજ હતા, સાસુનું ચાલતું, આપણું કંઈ ન ચાલતું. એ કહે એમ કરવાનું, એ જેમ એને અનુકૂળ આવે એમ જીવન જીવવાનું, એ કહે એ બધું માનવાનું. પછી આપણે ત્યારે એમ વિચારતા હતા કે જ્યારે આપણે સાસુ થશું ને ત્યારે આપણે કંઈક સ્વતંત્રતા મળશે. ત્યાં સમય બદલાઈ ગયો, ત્યારે વહુનું રાજ આવ્યું છે. હવે આપણે પ્રાર્થના કરીએ કે ઈશ્વર કરે મારી વહુઓ ડાઈ હોય ને અમને રાખે, અમને સારી રીતે રાખે. તો હવે આમાં જે છે એ આપણો કોઈ દોષ નથી, સમય પરિવર્તન છે. એની સાથે સમાયોજન સાધી અને આપણે આપણી જિંદગીને સ્વતંત્ર રીતે જીવતા શીખી જવું જોઈએ. જરૂરી નથી બધી જગ્યાએ પૈસા જ તમને સુખી કરે. અમે બે પતિ પત્ની છીએ, બધાને કદાચ એમ થતું હશે કે અમારે 5 લાખ પગાર છે ને મારા દીકરાને દીકરાનો 2 લાખ પગાર છે ને વહુના 5 લાખ પગાર છે ને ઓનો 5 લાખ પગાર છે ને ઓને આટલી જમીન છે ને આને આવા બંગલા છે ને. પણ સાચું માનું ને તો જે આનંદ, જે ખુશી બે પતિ પત્ની શાંતિથી રહી અને હરિભજન કરી શકે ને સ્વતંત્રપણે જે રહી શકે ને, એવી ખુશી આ પૃથ્વી પર એકેય જગ્યાએ શાંતિ નથી. બસ શરત માત્ર એટલી છે કે પતિ અને પત્ની વચ્ચેના ઝઘડા ના હોવા જોઈએ. એ બંને જે છે એ શાંતિથી એકબીજાને સમજનારા હોવા જોઈએ. અને સાચી મૂડી સંતાનો નથી હો. સાચી મૂડી જે છે ને એ સંતાનો જો એના કામમાં રોકાયેલા હોય, એને નોકરી હોય, આપણે જેમ ભેગું કર્યું એમ એને એના સંતાનો માટે એનું જીવન અર્પણ કરવાનું હોય. પતિ અને પત્નીનો સહારો છે. એકબીજાને સમજનારા અને એકબીજા સાથે જીવન પસાર કરનારા હોય અને એકબીજાની જીવનમાં ખુશ થતા હોય. મને ફરવાની કોઈ દિવસ જવાની આવવાની કે બહાર જવું હોય કોઈ દિવસ મને રોકટોક નથી મારા જીવનમાં. હું એને કોઈ દિવસ એક બાબતની રોકટોક ન કરું. ભાઈ સ્વતંત્ર જિંદગી છે બધાની.
આનંદ એને આવશે અને એ આનંદ એ લેશે તો એમાં મારું શું વયું જાય છે. હા ઠીક છે કે કોઈ અવળા ધંધા હોય તો આપણે એકબીજાને થોડુંક કહીએ, પણ છેલ્લે પથારીમાં જ્યારે પડીએ ત્યારે એ વાતનો આપણે અફસોસ ન રહી જવો જોઈએ કે હાય રે મેં તો મારા જીવનની અંદર કાંઈ કર્યું જ નહીં. આપણા માટે જીવીએ. બીજા શું કહેશે? ઇગ્નોરનો અર્થ પાછો એવો નથી કે ગુસ્સો કરવો. ઇગ્નોરનો અર્થ એવો છે કે કોઈ પણ આપણને સારું ખરાબ કહે છે તો એને આપણે નજરઅંદાજ કરવું. એના વાક્યની, એના વર્તનની, એના વ્યવહારની આપણા વ્યવહાર ઉપર કે આપણા માનસ પટલ ઉપર જરાય પણ અસર ના થવા દેવી. આ છે સાચું જીવન અને આ જ આપણી સાચી મૂડી છે. આપણા સદભાગ્ય હોય તો જ આપણા સંતાનો આપણી સાથે રહીએ, અન્યથા કદાચ આપણા ન પણ રહીએ. મેં મારા મા બાપને મારી સાથે જીવનભર રાખ્યા છે, હવે એવી શરત હું મારા સંતાનો પાસે ન રાખી શકું ભાઈ. આ મારી ત્રાગની વાત છે. રેવા હોય તો રહીએ, અન્યથા આપણા કિસ્મતની અંદર એનો પ્રેમ ના લખેલો હોય એ આપણા નસીબ ઉપર આધારિત છે, આપણા ઉપર આધારિત નથી. અને એનો ગુસ્સો ન કરવાનો હોય અને એનો આનંદ ન લેવાનો હોય, એ એકબીજાનો. અને કાલ જ એક બેન મને બેઠા હતા ને થોડીક વાર, મારી ચાપલીને મારે અત્યારે 1 કલાક બાયણે બેહાડવું, એટલે હું બેહું ને તો બેહે. કહેતા હતા કે તમારે કેવું 2 જણાને બેને ખાઈ પીને ભેગા હોય તો એ કે અમારે તો છોકરાઓને રાખવાને એના રાખવાને માં લઈ જવાની 5 મિનિટ જ્યોતિબેન કે હા લેવાની વાત નહીં, કે 2 છોકરા 2 વહુ, એક વહુનું મોઢું આમ સડે, ઓલીનું મોઢું આમ સડે, વળી એમાંથી છોકરા સડભડ કરે. તમારે કેવી નિરાતી કે. મેં કીધું કે ઈશ્વરના હાથમાં છે બેન બધું, આપણા કાંઈ નથી. મારા દીકરાઓ જે છે એને અનાયાસે જ બહાર દૂર બહુ નોકરી મળીને, અમારે અહીંયા ધંધો છે તો અમે અહીંયા રહીએ છીએ. ઈશ્વરે આપણાથી વધારે વિશેષ વિચાર્યું હોય, કોને શું અને કેટલું અને કેટલી માત્રામાં અને એની ઓકાત પ્રમાણે આપવું. ઓકાતથી વધારે કોઈને ઈશ્વર ન આપે. આપણે જે આપ્યું છે ને એ આપણી ઓકાત જેટલું આપ્યું જ હોય. એટલે અફસોસ ના કરીએ અને ઇગ્નોર કરીએ આપણા વિશે લોકો શું વિચારશે, શું કહેશે. લોકો કરીને ક્યારેય લોકોએ, મારા તો જીવનકાળ દરમિયાન મેં જોયું છે કે લોકો ક્યારેય આપણા વિશે કાંઈ બીજું નથી. ક્યારેય તમારા છોકરાએ આજે તમારા ઘરમાં ખાવાનું છે, જુઓ લોકો વાતો કરશે. ક્યારે એમ પૂછશે કે આજે તમારો છોકરો કેમ ભણતા ઉઠી ગયો, છોકરી કેમ ભણતા ઉઠી ગઈ, તમે આજે કેમ આમ કર્યું, આજે તમારા ઘરમાં રસોઈ બની કે નહીં, આજે તમારે કાંઈ સમસ્યા છે કે નહીં, તમે કેમ આ ભાડે મકાને રહ્યો છો, કેમ તમારે આ તકલીફો છે. એ લોકો ધ્યાન નહીં દે, લોકો તમારી બીજી વાતો કરશે. તો આવા લોકો જે છે એને આપણે શું મગજમાં રાખીને કરવા છે. એનાથી તો બહેતર છે કે આપણે આપણું જીવન બસ આપણી રીતે જીવીએ, આપને આનંદ આવે એમ જીવીએ. પહેલાં જ મેં કીધું એમ શરત માત્ર એટલી છે આપણું સ્વતંત્ર જીવન જીવવા માટે કે આપને પણ પ્રિય હોય અને જે આપણો બનાવનાર છે એને પણ પ્રિય હોય. આનાથી વિશેષ કાંઈ જ જીવનમાં છે નહીં. કાલના વિડીયોમાં કીધું એમ જેમ આવ્યા છીએ એમ જ જવાના છે. તો વચ્ચેની જિંદગીની અંદર ખોટા ધમપછાડા કરી અને બીજાના જીવનને હેરાન પરેશાન કરવાને બદલે જીવીએ અને જીવવા દઈએ. આવજો. સીતારામ.